મધ્યમ વર્ગ પર મોંઘવારીનો બોજો વધી ગયો છે। એટલે એ લોકો બિચારા શું શાક ખાઈ શકે, પણ રીઝન એક તો વરસાદ છે અને બીજું અત્યારના મેરેજ સિઝન છે। કમોસમી વરસાદ થયો એટલે ઓફકોર્સ શાક તો બધા બળી ગયા હોય। લોકો રીંગણા ને બધું તો બહુ જ મોંઘું છે જે અત્યારના સિઝનલ છે, છતાં પણ હવે એમાં આપણે શું કરી શકીએ ભાઈ, થોડુંક તો કુદરત ઘટાડો તો કરવો જ પડે ને ભાઈ। આટલા મોંઘા તો સારામાં મીન્સ કે પૈસાવાળા માણસોને પોસાય એમ નથી। શાકભાજીના ભાવમાં જે છે એ તોતિંગ વધારો આવ્યો છે। 33% જેટલો 30% ઉપર જે છે શાકભાજીના ભાવ વધ્યા છે। વધવા પાછળનું કારણ કે છેલ્લો વરસાદ પડ્યો એના હિસાબે બધો બગાડ થઈ ગયો। આવક જી કે 20 દાગીના ખેડૂને ઉતરતા એને 2-5 ઉતરે, એના હિસાબે ભાવમાં ઉછાળો છે। હજી 8-10 દીમાં ઓછા ભાવ થઈ જશે। અત્યારે રીંગણા, ગુવાર, ભીંડો, ચોરા, કારેલા માર્કેટ ઉપર ગ્રાહક બધું ઓછું લેવાય, જાજુ નથી લેતા, થોડો ઘટાડામાં લઈએ। કિલો લેવું હોય તો 250 લેતા હોય। લોકો કે શાકભાજી ઓછું ખરીદી રહ્યા છે, જે પણ ખરીદે છે જો જરૂર હોય એટલું જ ખરીદી રહ્યા છે। ઘણા બધા લોકો એવા છે કે જે પહેલા જે કિલો શાકભાજી જે ખરીદતા તે અત્યારે 500 શાકભાજીમાં રોડવી રહ્યા છે અથવા તો કઠોળનો આ સમય વધુ ઉપયોગ કરી રહ્યા છે। તો બીજી તરફ કેક અત્યારે જે છે એ શાક માર્કેટમાં પણ જે લેવાલી કે ઘટી હોવાનું વેપારી કહી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। શિયાળાની શરૂઆત છતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। કમોસમી વરસાદને પગલે શાકભાજીના આવકમાં ઘટાડો નોંધાયો છે। સામાન્ય રીતે શિયાળામાં 40 રૂપિયા કિલો મળતા શાકભાજી હાલ 100 રૂપિયા કિલો મળી રહ્યા છે। લીલા શાકભાજીના ભાવમાં પણ અધધ વધારો થયો છે। અત્યારે ઊંચો જ છે ભાવ। કેટલાનું પડ્યું છે સબ્જી? સબ્જી આ રીંગણ 120 રૂપિયા કિલો છે, બરાબર। વટાણા 100 રૂપિયા કિલો છે, ગાજર બી 80 રૂપિયા છે, બધું 80-100 રૂપિયા જ કિલો છે। ભાવ વધારે થાય, વરસાદ પડે છે ને એના હિસાબથી ભાવ વધારે થાય। મરચાં તો તે 80 રૂપિયા, ધાણા 80 રૂપિયા, શાકભાજીઓ ટામેટાનો ભાવ વધારે છે, બધાનો શાકભાજીનો બધો ભાવ વધારે છે। ના હવે લેવા હવે આવ્યા છે, આ ભાવ પૂછું છું તો ભાવમાં હજી ફેર પડતો નથી એટલે લીધું નથી। ये साले सस्ता था, आ साले महंगा है। मावठું થઈ ગયું ને એટલે બધું વાવેતર બધું ખરાબ થઈ ગયું। એટલે ये साल में 40-50 तो आ वस्तु ये साल में 100 आसपास में 90-100-80-90-180। માલની આવક આવશે તો ભાવ ઉતરશે, નહીં તો ભાવ પછી મેં કોઈ કહેવાવું નહીં। માવઠાનો માર છે તે શિયાળામાં પણ જોવા મળી રહ્યો છે, કારણ કે શિયાળામાં જનરલી શાકભાજી છે તેના ભાવ નીચા હોય છે અને લોકો ખૂબ જ ખરીદતા હોય છે। પરંતુ અત્યારે જે રીતે માર્કેટમાં ભાવ જોવા મળી રહ્યા છે તે લોકો ભાવ પૂછીને જ ચોંકી જાય છે, કારણ કે અત્યારે જે શાકભાજી આવી રહ્યા છે, લીલાછમ શાકભાજી તો છે જોતા બહુ ખૂબ જ ગમી જાય છે, પરંતુ જ્યારે ભાવ પૂછે છે ત્યારે આ ભાવ છે તે આસમાને પહોંચી ગયા હોય છે, કારણ કે અત્યારે જે ભાવ છે 100 થી 120 રૂપિયા વચ્ચે કિલો છે તે શાકભાજી મળી રહ્યા છે। આ લીલા શાકભાજી લોકો અહીં લેવા માટે આવતા હોય છે, કારણ કે અમદાવાદ શહેર છે અને અમદાવાદ શહેરમાં જે કાલુપુર માર્કેટ છે ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે શાકભાજી લેવા આવતા હોય છે અને બધું જ શાકભાજી છે તે કાલુપુર માર્કેટમાં મળી જતું હોય છે, જમાલપુર માર્કેટ છે। પરંતુ અમદાવાદ શહેરના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં અલગ અલગ પ્રકારે પ્રાઇસ છે તે જોવા મળતા હોય છે। 100 થી 150 રૂપિયા સુધીનું કિલો છે તે રિટેલ માર્કેટમાં મળતા હોય છે, એટલે લોકો છે તે અત્યારે કાલુપુર માર્કેટમાં છે શાકભાજી લેવા માટે આવી રહ્યા છે। પરંતુ જે રીતે ભાવ ઓછા હોવા જોઈએ શિયાળામાં તે પ્રકારે અત્યારે ભાવ જોવા નથી મળ્યા। 100 થી 150 રૂપિયા કિલો છે તે શાકભાજીના ભાવ છે રિટેલ માર્કેટમાં જોવા મળી રહ્યા છે, કારણ કે હોલસેલ માર્કેટમાં પણ અત્યારે જે રીતે પ્રકારે ભાવ ઊંચા છે તે જ પ્રકારે રિટેલ માર્કેટમાં પણ ભાવ ઊંચા થઈ ગયા છે, કારણ કે બહારથી જે શાકભાજી આવી રહ્યું છે ને હજુ પણ જો શાકભાજીની આવક છે ઓછી રહેશે તો વેપારીઓનું માનવું છે કે શિયાળામાં પણ ભાવ છે તે ઊંચા જોવા મળશે। કેમેરામેન પ્રકાશ સાથે પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। શિયાળાની શરૂઆતમાં જ બજારમાં વિવિધ શાકભાજી જોવા મળે છે। માર્કેટ લીલાછમ શાકભાજીથી છવાઈ જતા હોય છે, ત્યારે ગત મહિને કમોસમી વરસાદથી ખેડૂતોને પાકની સાથે શાકભાજીમાં પણ મોટા પાયે નુકસાન થયું હતું। શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોનો ખર્ચ વધુ અને ઉપજ ઓછી થવા પામી છે। બારડોલી શાક માર્કેટમાં જે ખેડૂતો 500 કિલો શાકભાજી માર્કેટમાં વેચવા માટે આવતા હતા તે ખેડૂતો હાલ 100 કિલો શાકભાજી લઈને આવે છે। માવઠાના મારથી ખેડૂતોની શાકભાજીની ઉપજ ઓછી થતા
માર્કેટમાં આવક ઓછી અને માંગ વધી ગઈ છે, તેને કારણે શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ખેડૂતોની સ્થિતિ ત્યાંની ત્યાં જ છે, પરંતુ માર્કેટમાં હોલસેલ દલાલોની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. બારડોલી માર્કેટમાં વહેલી સવારથી ઉમરપાડા, કરચેલિયા તેમજ મહુવા અને ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો શાકભાજી લઈને વેચવા માટે આવતા હોય છે. ખાસ શાકભાજીના ભાવની વાત કરીએ તો પાપડી 2800 રૂપિયા મણ, લીલી તુવેર 2500 રૂપિયા મણ, તો રીંગણ 1400 રૂપિયા મણ વેચાઈ રહ્યા છે. પણ ખેડૂતોની ઉપજ ઓછી અને ખર્ચ વધુ થતા ખેડૂતોની સ્થિતિ ખરાબ થવા પામી છે. કમોસમી વરસાદના લીધે પાકોનું ઉત્પાદનમાં માર પડ્યો, એના લીધે ભાવ વધારો થઈ ગયો છે. એટલે જે ગ્રાહકો છે લેવા માટે તકલીફ પડે છે. અત્યારે ભાવો ઉચકાયેલા છે એટલે ખેડૂતોને ગ્રાહકોને લેવા માટે બહુ જ તકલીફ પડે છે ભાવ એટલું વધવાથી. કમોસમી વરસાદ પડવાથી નુકસાન તો ગયું, પણ થોડું ગરમી હવે વરસાદ જવાને લીધે આ પાપડીનો પાક ચાલુ થયો, તેમાં અમને થોડો રાહત મળતી છે, ભાવ મળી રહી છે. કમોસમ વરસાદને કારણે માલની આવક ઓછી હોવાને કારણે ભાવમાં વધારો થયો છે. જે ખેડૂત લોકો 500 કિલો લાવતા હતા તેમનો જેમ જેમ 100 કિલો માલ નીકળ્યો.